આજ તો સવારમાં બે લીધો દેશી ગુજરાતી કલાકારને સાંભળો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોગ અને સ્વાગત છે તમારો મારા મોરબીની વ્લોગમાં. આજ તો સવારમાં નાઈ ધોઈ થઈ ગયા કમ્પ્લીટ ને હવે ઈ નો પૂછતા કે ક્યાં જવાનું છે, પણ ઉભારો કાકાજી મગજમાં યાદ આવે છે. ચશ્મા લગાઓ ના સર, क्या नाम है आपका? लगाओ ना चश्मा. એની માને જે જામી ગયો. પણ મિત્રો હવે હાથ દેવા જવાની છે આપણે રાખડી. હવે ક્યાં ગામ જવાનું છે, ગામનું નામ નહીં દો. પછી તો ફટાફટ બે પગ વડે ફોર્ચ્યુનર ને સાફ કરી પણ નહીં થાય સાહેબ. પણ હવે આનું હું કરું વિચારી હા હવે આઈડિયા આવ્યો. પછી તો મિત્રો ગાડીની સાવી દીધી ને ગાડીનો સ્લેબ ભરીને ગાડી કદી 450 ની સ્પીડે નીકળી જશે તો ગાડીને ધોવા. પછી તો ફટાફટ એન્ટ્રી કરી લીધી મારુતિ ઓટો ગેરેજમાં. પેલા ભાઈ તને મારા હારાના બાપાના આમ જવાને જલ્દી ગાડી ધોઈ દે. પછી તો ફટાફટ કોટા આમ દીધા ને નીકળી જશે તો ઓન ધ વે. પણ મિત્રો ચોમાસાની ઋતુમાં અમારો વિસ્તાર મિની ગીર જેવો બની જાય ને હાવડનો પેટો થઈ જાય ને તો પરસેવા છૂટી જાય. પછી તો ફટાફટ કરી લીધી ગામ ભોરિંગડામાં એન્ટ્રી. આઈથી લેવાનું હતું આપણે એક પાર્સલ. ભોરિંગડામાંથી નહીં, ભોરિંગડાની નાલંદા વિદ્યાલયમાં. પછી તો ફટાફટ મિસ્ટર અંગૂઠા સાપે જેવી આવડે એવી કરી નાખી સાઈન અને ફટાફટ બે લીધું ગાડી ઉપર પાર્સલ. અને પછી તો ફટાફટ ગારિયાધાર વાળો હાઈવે પકડ્યો ને પણ આપણે હાઈવે ઉપર ને ગામડે જવાનું. પછી તો ફટાફટ ગામ વેળાવદર માં કરી લીધી એન્ટ્રી. એલા વેળાવદર વાળા ગીતો વગાડો, તમારા ગામમાં વ્લોગર આવ્યો છે. આવ કમા આવ બાપ આવી જા કમલેશ પણ મિત્રો તમને ખબર તો છે આપણને નાના છોકરા બહુ ગમે. પણ પછી તો આપણું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને આપણે કરી દીધા વેળાવદર ને બાય બાય. હવે હાલો લગન પ્રસંગમાં કોઈ કલાકારની જરૂર હોય તો મારો સંપર્ક કરી દેજો, કલાકારનું ગીત સંભળાવી દઉં. પણ મિત્રો પછી તો ગામ બોરાડાથી કેવલભાઈ આપણે મળવા આવી જશે અને પછી તો કેવલભાઈ ની મફતમાં સોડા ઠપકારી.